આરવી જગદીશભાઈ પરમાર. કઈ સ્કૂલમાં ભણે છે? એસએસવી 3 બાપોદ ભવન પાર્ટી પ્લોટ ની સામે. કયા ક્લાસમાં? સેકન્ડ. આ જીવનમાં તારું કેટલામું મૂવી છે? ફર્સ્ટ. આ મૂવીમાં તે શું રોલ કર્યો છે? નાની છોકરીનો. નાની છોકરીનો રોલ કર્યો. નાની છોકરીનો રોલ શું છે અંદર એ મૂવીમાં? એ ખોવાઈ જાય છે ને પછી ફુગ્ગાલાને મળે છે ને પછી એના માતા પિતા ને આપે. ઓકે, તો તું મેડમ તમારું ઇન્ટ્રોડક્શન આપજો. મારું નામ એક્ટ્રેસ મોની પટેલ છે અને હું ગુજરાતથી છું. મારું મૂળ વતન મોરબી છે. અત્યારે હું વડોદરામાં રહું છું અને આજે મારી ફિલ્મ તારા વિના જે રિલીઝ થઈ રહી છે. આ મૂવીમાં તમારો રોલ શું છે? એકચ્યુઅલી આ મૂવીમાં મારો ડબલ રોલ છે. હું લીડમાં વર્ક કરી રહી છું. મારા બે એવા રોલ છે કે એક હોય છે જે બહુ પૈસાવાળા ઘરની છોકરી હોય છે અને એક જે બહુ ગરીબ ઘરની હોય છે. બંને જુડવા બેનનો રોલ છે. ઓકે, આ જે મૂવી બનાવ્યું છે ડાયરેક્ટરનું નામ જણાવો. આ મૂવીના ડાયરેક્ટર છે કિશોર ગોહિલ. તમે આ મૂવી દ્વારા પ્રેક્ષકોને શું કહેવા માંગશો? આ મૂવી એકચ્યુઅલી લવ સ્ટોરી છે અને બે પ્રેમીઓની સ્ટોરી છે, એટલે આ પ્રેમીઓ માટે બહુ સારી સ્ટોરી છે. અત્યારના જે નોજવાનો છે તો એને કોઈ તમે સંદેશો આપવા માંગશો? હા, એકચ્યુઅલી આ મૂવીમાં અમે એવું જણાવ્યું છે કે એક પ્રેમીઓ જે એકબીજાને પ્રેમ કરતા હોય અને લીડ રોલમાં હું છું એટલે મેં ડબલ રોલમાં કરેલું છે. તો મારું કહેવાય કે અપહરણ થઈ જાય છે ને પછી એક બીજી વ્યક્તિ આવે છે જે એને પ્રેમ કરવાનું નાટક કરે છે, એની સાથે દગો કરે છે, એવું બધું આ સ્ટોરીમાં અમે બતાવેલું છે. જ્યારે હું જેને પ્રેમ કરતી જેનું નામ છે આકાશપ્રીત, આ ફિલ્મના લીડ હીરો, એ હોસ્પિટલમાં એડમિટ થઈ જાય છે કેમ કે એમને પ્રેમમાં દગો મળે છે. એટલે અત્યારના નોજવાનું એ જ કહેવા માંગુ છું કે અત્યારે આવું જ ચાલી રહ્યું છે કે ભાઈ પૈસા માટે છોકરીઓ છોડી દે છે છોકરાઓને. બસ અમે આના માટે જ એક મેસેજ આપી રહ્યા છીએ પિક્ચર દ્વારા. સર, તમારું નામ, તમારું ઇન્ટ્રોડક્શન જણાવો. મારું નામ જસ્ટિન પરમાર, આણંદમાં રહું છું અને આ ફિલ્મ માટે મેં સંગીત આપ્યું છે. સંગીતની સાથે સાથે બીજી પણ એક મારા માટે એક ચેલેન્જ પૂર્વક જવાબદારી હતી કે ગીતો લખવા. આ ફિલ્મના 4 ગીતો પણ મેં લખ્યા છે અને મ્યુઝિક પણ મેં આપ્યું છે અને સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ અમે સાથે મળીને, હું ને એક મારો પાર્ટનર છે સની ગીલ, એમાં અમે 2 જણા થઈને પણ એ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અમે તૈયાર કર્યું છે આખી ફિલ્મનું. અત્યાર સુધી તમે કેટલી મૂવીમાં આ રીતે સંગીત આપ્યું છે? મારી કુલ તમે અત્યાર સુધી કેટલી મૂવીમાં આ રીતે સંગીત આપ્યું છે? મારી ટોટલ આ 20મી ફિલ્મ છે અને લગભગ મેં 2025 થી 6 ફિલ્મો, 2025 થી 26 સુધીમાં મેં ટોટલ 6 ફિલ્મો કરી છે. આ સંગીતના માધ્યમ દ્વારા તમે અત્યારના જે યુવાનો છે ને યુવતી છે એને શું સંદેશો આપવા માંગો? સંગીતના માધ્યમ દ્વારા મારો તો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ગુજરાતી ભાષા પ્રત્યે અને ગુજરાતી ગીતોમાં જે તાકાત રહેલી છે એ ગીતો આપણા યુવાન વર્ગને ગમે એ રીતે થોડા મોડર્ન ટચ સાથે એને થોડો જ બોલિવૂડ ટચનો, મ્યુઝિકનો ટચ આપીને કમ્પોઝિશનને પણ એ રીતનું કે યુવાન પેઢીને જે ગમે એ રીતના મ્યુઝિક અને સંગીત અને શબ્દોને એ રીતે અમે ઢાળવાનો પ્રયાસ કર્યો છે કે જે યુવાન વર્ગને યાદ રહે અને એ લોકોને ફિલ્મ જોઈને પણ બહાર નીકળે કે ગમે તે પણ એ ધૂન યાદ રહેવી જોઈએ. આ જે મૂવી છે એ મૂવીનું નામ જણાવો. આ ફિલ્મનું નામ તારા વિના જિંદગી. અને આ તારા વિના જિંદગી છે, આપણા ડાયરેક્ટરનું નામ જણાવો. તારા વિના જિંદગીના ડિરેક્ટર છે આર.કે. સિલુ સાહેબ. તમારું નામ જણાવો. મારું નામ છે આર.કે. સિલુ. હું જુનાગઢનો છું અને તારા વિના જિંદગી કર્મયોગ ફિલ્મ્સ બેનર મારું છે અને તારા વિના જિંદગીનો પ્રોડ્યુસર છું. ઓકે, આજે તમને શું વિચાર આવ્યો હતો કે આવી આપણે એક મૂવી બનાવી છે કે આપણા ગુજરાતીમાં પણ આવી સારી, તો એ મૂવી વિશે થોડું ઊંડાણપૂર્વક જણાવો. આ ફિલ્મ છે એક સાયકોલોજીકલ, એક જુડવા છોકરી છે. એક આકસ્મિક ઘટનાઓ બને છે. એક સાથે 2 છોકરીઓ, એક સાથે 2 જોડકા બાળકો મળતા હોય છે. એ 2 છોકરીઓ એક સાથે જન્મે છે, પછી 2 જુદી પડી જાય છે અને એક ગરીબમાં મોટી થાય છે અને એક અતિશય પૈસામાં મોટી થાય છે, પૈસાદાર. પણ પૈસાદારને ત્યાં જે છોકરી મોટી થાય છે એનો મહેતાજી એની નજર બગડે છે અને એની ઉપર અતિશય ત્રાસ કરીને એને લૂંટવાની કોશિશ કરે છે અને આ છોકરી જે ગરીબ છે એ બંનેને ખબર પડી જાય છે અંતમાં. આ સસ્પેન્સ પિક્ચર છે. ઓકે,
તો આજે તમે મૂવી બનાવ્યું તો અત્યારના જે જનરેશન છે એ જનરેશન પ્રમાણે તમે મૂવી બનાવ્યું તો અત્યારના જે મૂવી જોવા જે પ્રેક્ષકો આવે છે એ પ્રેક્ષકોને શું કહેશો કે અમારું મૂવી જોવા તમને શું શીખવા મળશે એમાં? મારા પિક્ચરમાં એટલું શીખવાનું છે કે આંધળો વિશ્વાસ કોઈ પર કરવો નહીં. આજે આ લોકો જે કોઈ આંધળો વિશ્વાસ કરી મૂકે છે મહેતાજી ઉપર, માણસો ઉપર, કામવાળા ઉપર, ઘરઘાટી રાખે છે, કોઈ દિવસ કોઈ પર ભરોસો રાખવો નહીં. બરાબર ચકાસવા, ઘરના માણસો રાખવા, કારણ કે ઘરના જ ઘાતકી થાય છે. મેઇન મેસેજ આ છે. થેન્ક યુ. તમારું ઇન્ટ્રોડક્શન આપજો. હેલો, મારું નામ આકાશદીપ છે. ગુજરાતી ફિલ્મો સાથે લગભગ 15 વર્ષથી જોડાયેલો છું. 13 થી 14 ફિલ્મો એઝ એ લીડ કરી છે અને ઘણી બધી ફિલ્મો સાથે ડિરેક્ટર પણ જોડાયેલો છું. રાઇટર પણ કામ કરું છું. અત્યારે જે મૂવીમાં કામ કર્યું એનું નામ? તારા વિના જિંદગી. તારા વિના જિંદગી. જ્યારે તમે મૂવી જે કાસ્ટિંગ કર્યું ત્યારે શું શું ચેલેન્જિંગ તમને ફેસ થઈ છે? સૌ પ્રથમ તો એક વાર્તા બહુ સરસ હતી. પછી આમાં એક પ્રકારનું કિરદાર છે કે આમ આગળ ભજવવા નથી. એક હીરો હોય છે જે કોમામાં સરી જાય છે, પછી એક ચેલેન્જિંગ રોલ હતો કે એના માટે લુક ચેન્જ કરે. 6 મહિના સુધી તમે કોઈ ફિલ્મ કરી ના શકો, કેમ કે આફ્ટર કોમા જે દાઢી વધારવી, હેર લાંબા કરવા, એ બધી વસ્તુ હતી. પણ ડિરેક્ટર પ્રોડ્યુસરે બહુ સારો સપોર્ટ કર્યો, ફિલ્મને પ્રોપર ન્યાય આપ્યો. સંગીત ફિલ્મ બહુ સારી છે અને અત્યારે જે ફિલ્મો આવી રહી છે એ પ્રમાણે અત્યારના યંગ જનરેશન માટે એક મેસેજ છે કે ગમે તેમ આપણે સમજો કે મા બાપ આપણા માટે કંઈ પણ વિચારતા હોય તો સમજી વિચારતા સારું વિચારતા હોય, પણ આપણે શું છોકરાઓ અત્યારના યંગ જનરેશન તો કંઈક અલગ રવાડે ચડી જાય એવું થોડું કેરેક્ટર છે અમારું કે લવ સ્ટોરી છે, પ્રેમમાં ચડી ગઈ, પછી કંઈ દેખાતું નથી, કંઈ સમજ પડતી નથી, મા બાપ કે આપણને ખોટું લાગતું હોય, પણ ખરેખર રિયાલિટી ફિલ્મમાં બતાવે છે. તો કયા મૂવીના ડાયરેક્ટર, સંગીતકાર વિશે જણાવો. ડાયરેક્ટર કિશોરી બેટી, એમણે સાથે ઘણી ફિલ્મો કરી છે. આરકે શીલુભાઈ જે પ્રોડ્યુસર પણ છે, ડિરેક્ટર પણ છે, તેમની પણ આગળ બહુ સરસ ફિલ્મ હતી નિકોટીન, એ પણ મેં કરી, પણ બહુ મેસેજિંગ ફિલ્મ હતી. એમની ફિલ્મો અલગ હોય છે કે કંઈક જે નોર્મલ વે ચાલતો એના કરતાં કંઈક ડિફરન્ટ હતું. અને સંગીત મેન છે. સંગીતની વાત આવી તો આ ફિલ્મનું ટાઇટલ સોંગ મારા બહુ નજીક છે. હું વારંવાર સાંભળતો, જ્યારે રેકોર્ડિંગ થયું ત્યારથી એ ગીત મને બહુ ગમતું હતું અને થેન્કફુલ કે એ સોંગ મારા ભાગે આવ્યું ફિલ્મમાં. અને જસ્ટિનભાઈ પરમાર કે જે અમારા ખૂબ સારા મિત્ર પણ છે, એમને ખૂબ સારા સંગીત અને ખૂબ સારું ગીતો આપેલું ફિલ્મ. જનતાને અપીલ કરી દો કે તમારી મૂવી જોવા આવે. જનતાને અપીલ છે કે સિનેમા સુધી તો જતા જ નથી, પણ ઠીક છે, ગુજરાતી ફિલ્મો એટલી ખરાબ પણ નથી હોતી. અત્યારની ફિલ્મો બહુ સારી બની રહી છે, સારા કોન્સેપ્ટ ઉપર બની રહી છે. તો આપણે ગુજરાતી જઈને એકવાર તો ગુજરાતી ફિલ્મ જોઈ. થેન્ક યુ. નમસ્કાર, હું છું મુકેશ ગઢવી, લુક લાઈક અમિતાભ બચ્ચન. મુકેશ ગઢવી, વડોદરાથી. હું છેલ્લા 30 વર્ષથી વડોદરા રહું છું. મારું વતન છે સુરેન્દ્રનગર. મને પહેલું પિક્ચર કિશોરભાઈ ગોટીએ આપેલું હતું. એ ડાયરેક્ટર છે આ ફિલ્મના તારા વિના જિંદગી અને એના પ્રોડ્યુસર છે શીલુભાઈ. શીલુભાઈએ ઘણી ફિલ્મો બનાવી છે. તો આપ સર્વે પ્રેમીઓ જે છે એના વિશે આમાં દર્શાવેલું છે. તો તારા વિના જિંદગી તો અવશ્ય આ ફિલ્મ જોજો. અને અત્યારના યુગની અંદર જેમ પ્રોડ્યુસર શીલુભાઈ કીધું કે દગો બહુ થાય છે એટલે ચકાસવું, એટલે આ ફિલ્મ પ્રેમીઓ માટે બહુ સારું છે. અને હવે ફિલ્મ જે આવી છે ગુજરાતી બહુ સરસ મજાની બધી આપતી રહે છે, કારણ કે શીલુભાઈ ઘણી ફિલ્મો આપી છે. ડાયરેક્ટર જે કિશોરભાઈ ગોટી તેમણે પણ ઘણી અદરક પિક્ચર આપેલી છે. તો આપ સર્વે તારા વિના જિંદગી જોજો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું યામિની જોશી, ગુજરાતી, હિન્દી અને ભોજપુરી એક્ટ્રેસ. અને બધી ફિલ્મો જ્યારે હું કરું છું, પણ એમાં જ્યારે માતૃભાષાની ફિલ્મો કરું છું ત્યારે એનો પ્રાઉડ તે ગર્વ ખૂબ જ અનેરું હોય છે મારી માટે. અને એમાંથી એક આજે એક ગુજરાતી ફિલ્મ આપણા આંગણામાં રિલીઝ થઈ ગઈ છે બરોડામાં. તો હું દર્શકોને કહીશ, એક સરસ મજાની ફિલ્મ જે આજના યુગમાં ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને એક ફિલ્મ આવી ગઈ છે આપણા પ્લેટફોર્મ ઉપર, તારા વિના જિંદગી. તો એ જતું ટાઈટલ. જે તારા વિના જિંદગી મૂવી છે એ કયા બેઝ પર બનાવવામાં આવી છે? બેઝ તો થોડીક હિન્ટ આપીશ કે તમારા પરિવારની સાથે તમે સંકળાઈને કેવી રીતે રહી શકો, અને જ્યારે પરિવાર વિખૂટું થાય અને એ વિખૂટા પછી પણ વર્ષો વીતી જાય
તે છતાં લાગણીના તાતણા પોતાની વ્યક્તિની સાથે કેવા જોડાયેલા રહે છે એ આ ફિલ્મમાંથી તમને ફરીવાર એક બોધપાઠ મળશે. કહેવાય ને કે પોતાનો હોય ને એને ક્યારેય તમારા કોઈ પણ અંગના શરીરના કોઈ પણ માઇન્ડમાંથી કે કોઈ પણ તમે એને અલગ નથી કરી શકતા. એ તમારી સાથે હોય કે ન હોય. તો એવી જ રીતનું એક આમાં એક સરસ મજાનો મેસેજ છે. અને સાથે કે અત્યારના ટાઈમમાં ચાલે છે કે ઓલ ઓવર આપણા ઇન્ડિયામાં ખબર છે કે પ્રેમ આજકાલ લોકો પૈસાને સમજે છે અને કાં તો પૈસો ન હોય એટલે લાગણી ન થાય તો કંઈક અલગ જ રસ્તો અપનાવે છે કે ગમે બેમાંથી એક કોઈ વ્યક્તિની યારે કોઈ પણ પોઝિશનમાં મળે છે. કાં તો હું આ શબ્દો બોલવા પણ મારી માટે બહુ મને ખરાબ લાગે છે કે જીવન સાથી જયારે પસંદ કરે છે ક્યાં તો આપણા પરિવાર પસંદ કરે ક્યાં તો પોતે વ્યક્તિ કરે પણ એ પસંદ કર્યા પછી પણ પોતાની વ્યક્તિ કાં તો ડ્રમમાં મળે છે કાં તો જીવનના કોઈ પણ રસ્તે મળે છે કાં તો કોઈ પણ રીતેનો એક્સિડન્ટ કરવામાં આવે છે. તો એને અત્યારે પ્રેમ એટલો સરસ આમાં દેખાડ્યો છે કે એ વ્યક્તિ તમારી ગમતી વ્યક્તિ માટે શું શું કરી શકે છે. તો તમારી વ્યક્તિ છે જીવનમાં બધા જ રૂપ આવવાના છે. દુઃખ સુખ આવવાનું છે બધા શેડ આવવાના છે પણ તે છતાં પણ તમારી વ્યક્તિ સાથે જોડાયેલા રહ્યો તો એક દિવસ તમે સુખને પામી જ શકશો. એવું જ આમાં કંઈક એક મેસેજ છે સરસ મજાનો. આ મૂવી માટે જનતાને અપીલ કરી દેજો. જી હું હંમેશા ઇન્ટરવ્યુમાં કહું છું કે છે ને આપણે આપણી ભાષાની યારે એક અન્યાય કરીએ છીએ. તમે સમય સાથે ચાલો એમાં ના નથી પણ બીજી ભાષાની ફિલ્મોને એટલે ત્યાંના દર્શકો જે છે ને એ ખૂબ પ્રેમ કરે છે અને એને રિસ્પેક્ટ આપે છે. તો એ લોકો એના થિયેટરમાં જઈને ફિલ્મો જોવે છે. આપણી ભાષાની પછી એવું કે કમ્પ્લેન કરે છે કે તમે ગુજરાતી ફિલ્મો એવી બનાવો તો અમે પણ જોવા જશું પણ એ બનાવવા માટે પાછળ એવી તમે જોવા જાશો ને થિયેટરમાં તો દર્શકને જોઈને પ્રોડ્યુસરની હિંમત વધશે કે ભાઈ હા દર્શકો આવે છે આપણે આમાં પૈસા નાખશું ને તો આપણને પણ રિકવરી થશે. તો પહેલી જવાબદારી જનતાની છે ભાષાને જીવિત રાખીને આપણી ભાષામાં બનતી ફિલ્મોને જીવિત રાખવી માટે આપણા દર્શકોની આપણે કહીએ કે ફરજ છે કે થિયેટરમાં આવીને જુઓ તો એ લોકો પ્રોડ્યુસર જીવતો રહેશે અને ઇન્ડસ્ટ્રી જીવતી રહેશે કલાકારો જીવતા રહેશે. એની પાછળ એક ફિલ્મની પાછળ કમસે કમ 100 જેટલા વ્યક્તિ સંકળાયેલા હોય છે. એ બધાનું જીવન આ ફિલ્મ ઉપરથી ચાલતું હોય છે તો બધા જ કંઈક ને કંઈક જીવિત રહે ભાષાની સાથે સાથે. તો બસ એ જ મારી અરજ છે અપીલ છે કે થિયેટરમાં જઈને ફિલ્મો જુઓ અમારી હોય કે કોઈ પણની હોય પણ થિયેટરમાં જોવાનો આગ્રહ રાખો.